તો રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં નવા જિલ્લા અને નવી મહાનગરપાલિકાઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ થરાદ જિલ્લાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. તેવી જ રીતે નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપીને તાત્કાલિક અસરથી કાર્યરત કરવાનો નિર્ણય પણ કર્યો છે. આના પરિણામે રાજ્યમાં હવે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો. હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી. આ 9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે.